જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આપણને ખબર છે કે તારીખ 15 આ રોજ ઈવીસીએમસીનું ઇલેક્શન આવી રહ્યું છે. આ કંઈ ઇલેક્શન દેશ માટેનું નથી, રાજ્ય માટેનું નથી. આ કંઈ ઇન્ડિયા પાકિસ્તાનનો મુદ્દો નથી અને આ કંઈ બાંદ્રા વર્લી સીલિંગ પ્રોજેક્ટની જેમ એક મોટો સીલિંગ પ્રોજેક્ટ બોરીવલીથી વિરાર બાંધવા માટે નથી. આ જે મુદ્દો છે એ આપણા સૌ માટેનો લોકલ લેવલનો મુદ્દો છે. જેમ કે આપણને ખબર છે કે અગર આપણને ગુજરાત જવું હોય, વાપી જવું હોય, તો હાઈવેથી વાપી જતા આપણને ખાલી 1.5 થી 2 કલાક લાગે છે. બટ આપણે વિચાર કરીએ કે આપણે અહીંયા જે વોર્ડ નંબર 23માં ઊભા છીએ, ગોકુલ પાર્ક, જયરાજનગર, માનવ મંદિર અને વસંત મંદિરમાં, ત્યાંથી આપણને અગર હાઈવે પહોંચવું હોય તો 1.5 કલાક લાગી જાય છે. ઇક્વિવેલન્ટ ટાઈમ જે વાપીથી હાઈવેથી વાપી પહોંચવામાં લાગે છે એટલો જ ટાઈમ આપણને અહીંયાથી હાઈવે સુધી પહોંચવામાં લાગે છે. તો આપણને ખબર છે કે ફ્રી મસાજ કરાવવું હોય તો અહીંયાથી કારમાં બેસી જવાનું અને હાઈવે સુધી જવાનું, તો ઓટોમેટિક ફ્રી મસાજ થઈ જાય છે. તેથી વિશેષ અગર આપણે એવું વિચાર કરીએ કે આપણે બાઇક પર અગર જઈએ હાઈવે સુધી તો આપણો જે કલર જે છે વ્હાઇટથી બ્લેક તથા વાર નહીં લાગશે. એટલું ડસ્ટ અને એટલા રોડમાં ખડ્ડાઓ છે, એ પોલ્યુશન આપણે લાસ્ટ 1.5 થી 2 વર્ષમાં ફેસ કર્યું છે. એનું એક જ કારણ છે, લાસ્ટ ઇલેક્શન જે છે એ આપણું 2014માં થયું હતું અને એનું ટેન્યુઅર એન્ડ જે છે એ 2018-19માં થઈ ગયું હતું. પછી કોવિડ લાગવાના કારણે વીવીસીએમસીનું ઇલેક્શન થયું નહોતું. બટ આપણે અગર લીગલ પ્રોસેસ જાણીએ તો એ સ્ટેટ ગવર્મેન્ટની જવાબદારી ગણાય, સેન્ટ્રલ ગવર્મેન્ટની જવાબદારી ગણાય કે એ વીવીસીએમસીને ચલાવે. એની માટે એ લોકો એક એડમિનિસ્ટ્રેટર અપોઇન્ટ કરે. જે એડમિનિસ્ટ્રેટરના નીચે આખું વીવીસીએમસીનું આપણે જોઈએ તો તંત્ર ચાલે છે, એ આખું પુરવાઈ ગયું છે. તો આ જવાબદારી જે બને છે એ આખી સ્ટેટ ગવર્મેન્ટની બને છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની બને છે અને એડમિનિસ્ટ્રેટરની બને છે. અને એડમિનિસ્ટ્રેટર માણસ જ કોનો છે એ આપણને બધાને ખબર છે. આપણે જોવા જઈએ તો આપણું મેઇન મુદ્દો શું છે કે લોકોને સારા રસ્તા મળે, સારું પાણી મળે, સારી ડ્રેનેજ સિસ્ટમ મળે. તેથી વિશેષ આપણે જોઈએ કે આજનો જે યુવા સમાજ છે, જનરેશન જે ઝી છે, જેનજી લોકો જે કહેવાય છે, એ લોકોનું મેઇન જરૂરિયાત છે એક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જે આજનો યુગ છે એ માટે એ લોકોને એક પ્રોત્સાહન મળે, એ શીખવા મળે અને એક રીતે એ લોકોને એના માટે જોબ મળે. એની વ્યવસ્થા આપણી જે બહુજન વિકાસ આઘાડી જે પાર્ટી છે અને નેતા આપણા જે છે સીપી ઠાકોરજી અને હિતેન્દ્ર અપ્પાજી, એમણે એક બેક લીધો છે કે આપણે કઈ રીતે કરીને અહીંયાના છોકરાઓ માટે એક એમએનસી કંપનીઓ વસઈ વિરાર રિજનમાં જ બનાવીએ, જેને લઈને એ લોકોને આખું ટ્રેનનું ટ્રાવેલિંગ કરીને 5 થી 6 કલાક મુંબઈના જવું પડે અને અહીંયા એ લોકોને જોબ મળે. એની માટે એક તૈયારી જોરોશોરોમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર ચાલુ છે. બટ મને અને સમગ્ર સ્વામિનારાયણ મંદિર અને હરિપ્રબોધન પરિવારમાંથી એક જ જાહેર ઓપન અપીલ કરવા માંગુ છું કે આની માટે એક ઓથોરિટી જે છે એ આપણી વીવીસીએમસીમાં બેસવી જરૂરી છે. તો સૌ ગુજરાતી સમાજના, ગુજરાતી પરિવારના લોકોને, વોર્ડ નંબર 23ના બધા લોકોને એક જાહેર આહવાન છે હરિપ્રબોધન પરિવાર વસઈ વતી કે 15 તારીખે આપણો જે પાવર જે છે, આપણો જે વોટ છે એ દેખાડવાનો પરફેક્ટ ટાઈમ છે. તો બધાને પ્રાર્થના છે, બધાને રિક્વેસ્ટ છે કે 15 તારીખે આપણો વોટ જે છે બહુજન વિકાસ આઘાડી સિટીનું બટન જે છે એ દબાવીને આપણે આપણા પ્રભાગના જે રિપ્રેઝેન્ટેટિવ છે એને સત્તામાં લાવીએ, જેને કરીને જે આ બધી એક રીતે જોવા જઈએ તો લોકલ લેવલ ઉપર સમસ્યા છે એનો ઉકેલ ઇઝીથી આવી શકે અને આપણે સારી રીતે જીવન જીવી શકીએ આપણા લોકેલિટીમાં. એ જ પ્રાર્થના. સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય માતાજી. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી. મારે એટલું જ કહેવું છે કે સમસ્ત ગુજરાતી સમાજ વસઈમાં જેમના વર્ષોના વર્ષોથી રહે છે અને હંમેશા આપાએ સમાજ માટે અડધી રાત્રે આપણી સાથે ઊભા રહેલા છે. હવે આપણે એમની સાથે રહેવાનો સમય છે. દરેક જણને હાથ જોડી વિનંતી છે કે સ્થાનિક મુદ્દા છે, સ્થાનિક નગરસેવક માટે આપણા જે સ્થાનિક લોકો ઊભા છે એમને આપણે બહુમતીથી પ્રચંડ મતોથી આપણે આપવાની સાથે રહી સિટીના બટન પર બટન દબાવી એમને ભારી મતદાનથી વિજય કરાવવાનો છે. જય સ્વામિનારાયણ.